નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ સુદ આઠમ શનિવાર તારીખ 23/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57. સૂર્યાસ્તનો સમય સાંજે 7:16. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મગા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:09 શરૂ થશે ને બપોરે 1:03 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:16 આજનો રાહુકાળ શરૂ થશે અને 10:56 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યારેક ગુસ્સો કરવો પડે તો કરી લેવાનો, કારણ કે એનાથી પણ ઘણીવાર સારા પરિણામ લેવાય છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા હશે. તો હવે સમય થયો છે આજના સુવિચારો. મિત્રો, જીવનમાં માનવીએ એ વ્યક્તિનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ જે તમારી કમી જાણે છે છતાંય તમને પ્રેમ કરે છે. આ વસ્તુને જીવનમાં ક્યારેય ભૂલતા નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. રોજ જે વ્યક્તિ તાજું માખણ ખાય એની આંખનું તેજ વધે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સરસ વાંચન કરીશું, કારણ કે વાંચન છે ને ઉદાસ મનને તાજગી આપવાનું કામ કરી જાય છે. તો આ વાતને ચોક્કસ જીવનમાં જોડીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે જીવનમાં આવેલા પરિવર્તનને સ્વીકારીને ચાલવાની જરૂર દેખાય છે. આજે પરિવર્તનથી દૂર નહીં ભાગતા, કારણ કે પરિવર્તનમાં ઘણી વખત પ્રગતિ જોવા મળે છે. આ વાક્ય ભગવાને ગીતામાં પણ લખ્યું કે પરિવર્તનમાં પ્રગતિ આવે છે. તો આજનું જીવન કદાચ આપણને આજે અઘરું લાગે પણ ભવિષ્ય માટે સારું સાબિત થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એમાં ઉતાવળ નહીં કરતા, નહીં તો મુશ્કેલી ઊભી થાય. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યક્ષેત્રમાં અટવાયેલા પ્રશ્નોનું નિવારણ લાવી શકાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખવાના અને આજે છે ને આખા દિવસ દરમિયાન જે વાત આપને કામની નથી એ બાબતો પર આંખ આડા કાન કરીને ચાલશો તો આજના દિવસે ફાયદાનો સોદો જોવા મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. આજે નવી યોજનાઓ પર સહમતિથી આગળ વધશો તો સારા પરિણામ લઈ શકશો. આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યની કાળજી જરૂરથી રાખવી જોઈએ. વેપારમાં આજે અગત્યની યોજનાઓનો અમલ કરી શકો, ગેરસમજ ન થાય એનું ધ્યાન રાખીને ચાલશો તો સારો આર્થિક લાભ પણ લઈ શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારો નાણાકીય બોજ હળવો થાય અને એનાથી તમારી ચિંતાઓ ઓછી થાય. આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે જે તમને આનંદિત કરી જાય. આજનો શુભ રંગ આછો પીળો. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દવા એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને
અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કુટુંબમાં ઘણા બધા દિવસથી ચાલતો મનમોટાવ આજે પૂર્ણ થતો દેખાય. કુટુંબના સભ્યોની એકતા જોવા મળે. આજે બધાના મનમાં સકારાત્મક વિચારો સાથે આગળ વધવાના રસ્તા ખુલતા દેખાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે જે આર્થિક બાબતોમાં સરળતા આવતી દેખાય. આજે સંપત્તિ અંગેના જે પ્રશ્નો છે ને એનું સકારાત્મક નિવારણ તમે આજે લાવી શકો. એનાથી ઘણા બધાને સાથે ફાયદો થાય અને બધાનું મન ખુશ રહે. આજે કાર્યક્ષેત્રમાં અત્યંત સારા નિર્ણયો તમે લઈ શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાની આજે બચત વધતી દેખાય છે. આજે કોઈ પણ કાર્ય કરશો તો તેનું ફળ જલ્દી મળે અને સારું મળે. આજે પારિવારિક આનંદ તમે જાળવી શકો. આજે આર્થિક બાબતનું રોકાણ અનિવાર્યપણે જ કરવું, નહીં તો નહીં. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે મકર રાશિવાળાએ કૌટુંબિક જરૂરિયાતની અવગણના ન કરવી, એની પર ધ્યાન આપજો. આજે આર્થિક બાબતોમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને ચાલશો તો ચિંતાઓને દૂર રાખી શકશો. આજનો શુભ રંગ ક્રીમ કલર. કુંભ રાશિવાળાને આજે દરેક કામમાં સારી સફળતા મળતી દેખાય. આજે તમે આવક વધારવાના પ્રયત્ન કરશો તો એમાં સફળતા જરૂર પ્રાપ્ત થાય. આજે જૂના સંબંધો તાજા કરી શકાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફાઈથી બચીને ચાલવાની જરૂરિયાત દેખાય. આજે થોડીક સાવધાની રાખીને ચાલજો. એકાએક કોઈ અસહ્ય વાત બની શકે છે તો અહીંયા સાવધાની રાખવી જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.